કલ્પના કરો કે એકદમ રોમાંચક પોકરની રમત ચાલી રહી છે. એક ખેલાડી ટેબલ પર બેઠો છે, હાથમાં પત્તા છે અને ચાલવા માટે એકદમ તૈયાર છે. રસપ્રદ છે. પણ ડીલર ટેબલ પર પત્તા ખોલે એ પહેલાં જ, એટલે કે પત્તા દેખાય એ પહેલાં જ સામે બેઠેલા ખેલાડીને ખબર પડી જાય છે કે પેલાના હાથમાં કયા પત્તા છે, ડેકમાં કયા પત્તા બાકી છે અને દાવ પર કેટલા રૂપિયા લાગવાના છે. તો આખી રમત જ પહેલેથી નક્કી થયેલી કહેવાય ને. એમાં રમવાનો કોઈ અર્થ જ નથી. બિલકુલ. જો આવું થાય તો એને રમત ન કહેવાય, પણ ખુલ્લી છેતરપિંડી કહેવાય. અને આ માત્ર કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ આજના આધુનિક શેરબજારની એક બહુ જ કડવી વાસ્તવિકતા છે. સાચી વાત છે. આજના આપણા ડીપ ડાઇવમાં આપણે સ્ત્રોતો દ્વારા પૂરા પાડવામાં આવેલા એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જેને આપણે અદૃશ્ય યુદ્ધ એટલે કે ધ ઇનવિઝિબલ વોર કહી શકીએ. અત્યાધુનિક એલ્ગોરિધમ્સ અને સામાન્ય રિટેલ ટ્રેડર્સ વચ્ચેનું યુદ્ધ. હા, અને આ યુદ્ધનું પરિણામ કેટલું ભયાનક છે એ સમજવા માટે ભારતના ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ, જેને આપણે એફએનઓ માર્કેટ કહીએ છીએ, એનો એક તાજેતરનો આંકડો જોવો બહુ જરૂરી છે. સ્ત્રોતો દર્શાવે છે કે તાજેતરમાં 90% રિટેલ ટ્રેડર્સે એક સાથે મળીને કુલ 1.8 લાખ કરોડ રૂપિયાનું જંગી નુકસાન સહન કર્યું છે. ઓ બાપરે, 1.8 લાખ કરોડ. હા, અને આટલી મોટી રકમ કઈ બજારમાંથી રાતોરાત વરાળ બનીને ગાયબ નથી થઈ જતી. એ ચોક્કસપણે કોઈ બીજાના ખિસ્સામાં જાય છે. તો આપણું મિશન આજે એ જ સમજવાનું છે કે આધુનિક બજારમાં આ પડદા પાછળની સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. જુઓ, આ 1.8 લાખ કરોડનો આંકડો ખરેખર કોઈને પણ વિચારતા કરી મૂકે તેવો છે. અને અહીં સૌથી મોટી ગેરસમજ એ છે કે લોકોને લાગે છે કે આ બધું માત્ર લોકોના પોતાના ખરાબ ટ્રેડિંગ નિર્ણયોને કારણે થયું છે. એટલે કે રિટેલ ટ્રેડર્સની પોતાની ભૂલ નથી આમાં. પૂરેપૂરી તો નહીં જ. આપણે વર્ષોથી શેરબજારને એવી જગ્યા માનતા આવ્યા છીએ જ્યાં કંપનીઓની બેલેન્સ શીટ જોવાય, ભવિષ્યના ગ્રોથનો અંદાજ લગાવવામાં આવે અને માનવીય બુદ્ધિનો ઉપયોગ થાય. રાઈટ, ફંડામેન્ટલ એનાલિસિસ જેને કહેવાય. બરાબર. પરંતુ આપણા સ્ત્રોતો બહુ સ્પષ્ટ કરે છે કે એ જે પરંપરાગત શેરબજાર હતું ને, તે હવે સંપૂર્ણપણે મૃત્યુ પામ્યું છે. મરી ગયું છે. હા. આજે બજારનું સંચાલન કોઈ માણસો નથી કરી રહ્યા. હવે એનું સ્થાન હાઈ ફ્રીક્વન્સી ટ્રેડિંગ એટલે કે HFT અને ક્વોન્ટિટેટિવ હેજ ફંડ્સ દ્વારા સંચાલિત શક્તિશાળી મશીનોએ લઈ લીધું છે. અચ્છા. આપણે અત્યારે એક પ્રકારની ટેકનોલોજીકલ ઓલિગાર્કી એટલે કે તકનીકી અલ્પજનતંત્ર વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ. આનો સીધો અર્થ એ છે કે અમુક ગણ્યા ગાંઠિયા અત્યાધુનિક ટેકનોલોજીવાળા ખેલાડીઓ પાસે માર્કેટનો પૂરેપૂરો કંટ્રોલ છે. એટલે જ્યારે કોઈ સામાન્ય માણસ પોતાની મૂડી લઈને લેપટોપ કે મોબાઈલ સ્ક્રીન સામે બેસે છે, ત્યારે તે એવી સિસ્ટમ સામે લડી રહ્યો છે જે ખાસ કરીને તેના જ નિર્ણયોમાંથી નફો કાઢવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. પણ જુઓ, અહીં એક પ્રશ્ન ઊભો થાય છે. જો આપણે સ્ત્રોતો તરફ નજર કરીએ ને, તો ઘણીવાર એવો દાવો કરવામાં આવે છે કે આ હાઈ ફ્રીક્વન્સી ટ્રેડિંગ અને મોટા અલ્ગોરિધમ્સ તો બજાર માટે સારા છે. એવું માર્કેટ મેકર્સ કહેતા હોય છે. હા, એવું કહેવાય છે કે તેઓ બજારમાં લિક્વિડિટી પ્રદાન કરે છે, એટલે કે પ્રવાહિતા આપે છે, જેથી જ્યારે પણ કોઈને શેર ખરીદવા કે વેચવા હોય ત્યારે તરત જ સોદો થઈ જાય, કોઈએ રાહ ન જોવી પડે. તો પછી આને એક યુદ્ધ કેમ માનવામાં આવે છે? તમારી આ દલીલ બહુ જ વ્યાજબી છે અને મોટા માર્કેટ મેકર્સ આ જ બહાનું આગળ ધરીને પોતાનો બચાવ કરે છે. રાઈટ. હા, તેઓ લિક્વિડિટી પ્રદાન ચોક્કસ કરે છે, પરંતુ એ લિક્વિડિટી મફતમાં નથી આવતી. એની એક બહુ મોટી કિંમત છે. અને એ કિંમત શું છે? એ કિંમત છે લેટન્સી આર્બિટ્રેજ. લેટન્સી આર્બિટ્રેજ એટલે લેટન્સી મતલબ વિલંબ, રાઈટ? ડિલે. એકદમ સાચો. જ્યારે પણ કોઈ સામાન્ય રોકાણકાર પોતાના સ્ક્રીન પર કોઈ શેરનો ભાવ જુએ છે અને ખરીદવા માટે ક્લિક કરે છે, ત્યારે એ ડેટાને તમારા ઘરના ઇન્ટરનેટ કેબલ્સ દ્વારા એક્સચેન્જના સર્વર સુધી પહોંચતા અમુક મિલીસેકન્ડ્સ લાગે છે. હા, એ તો સ્વાભાવિક છે. થોડો સમય તો લાગે જ. પણ આ મોટા હેજ ફંડ્સ છે ને, તેઓ અબજો રૂપિયા માત્ર સારા સોફ્ટવેર પાછળ નથી ખર્ચતા. તેઓ આખું ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે છે. તેઓ એક્સચેન્જના જ ડેટા સેન્ટરની બરાબર અંદર પોતાના સુપર કમ્પ્યુટર્સ મૂકે છે. એક્સચેન્જની અંદર જ? હા, જેને ફાઇનાન્સની ભાષામાં કોલોકેશન કહેવાય છે. હવે વિચારો, ફિઝિકલ અંતર સાવ ઘટી ગયું, એટલે તેમને ડેટા સેકન્ડના 10 લાખમાં ભાગમાં એટલે કે માઇક્રોસેકન્ડ્સમાં મળી જાય છે. ઓહ!
એટલે આપણો ડેટા ત્યાં પહોંચે એ પહેલાં જ એમને ખબર પડી જાય છે કે શું થઈ રહ્યું છે. બિલકુલ. આ માઇક્રોસેકન્ડના ફાયદાને કારણે તેઓ એ પહેલેથી જ જાણી લે છે કે બજારમાં કયો ઓર્ડર આવી રહ્યો છે. અને એ ઓર્ડર એક્સચેન્જના મૂળ એન્જિન સુધી પહોંચે ને એ પહેલાં જ આ મશીનો વચમાં આવીને શેરની કિંમત બદલી નાખે છે. અચ્છા, એટલે આ તો કંઈક એવું થયું કે માની લો કોઈ ખૂબ જ પ્રખ્યાત ઇવેન્ટ કે કોન્સર્ટની ટિકિટ માટે સામાન્ય લોકો ઓનલાઈન લાઇનમાં ઊભા છે અને કોઈ વચેટીયો સીધો ટિકિટ કાઉન્ટરની અંદર પેલા મેનેજરની ખુરશીની બાજુમાં જ ખુરશી નાખીને બેસી ગયો છે. હવે લાઇનમાં ઊભેલો સામાન્ય માણસ જ્યારે ટિકિટ માંગે ત્યારે પેલો વચેટીયો અંદર બેઠા બેઠા તરત જ એ ટિકિટ ખરીદી લે અને બહાર લાઇનમાં ઊભેલા માણસને થોડી મોંઘી કિંમતે વેચી દે. એકદમ સચોટ ઉદાહરણ આપ્યું તમે. એટલે સામાન્ય માણસને એમ લાગે કે હાશ, મને ટિકિટ મળી ગઈ, પણ વાસ્તવમાં તેણે વધારે કિંમત ચૂકવી છે. હા, આ જ લેટેન્સી આર્બિટ્રાજ છે. સામાન્ય ટ્રેડરને ક્યારેય ખબર પણ નથી પડતી કે વચમાંથી કોઈએ બેઠા બેઠા નફો ખેંચી લીધો છે. કારણ કે આ બધી પ્રક્રિયા સેકન્ડના 10 લાખમાં ભાગમાં પૂરી થઈ જાય છે. જુઓ, માણસની આંખ સ્ક્રીન પર ડેટા જુએ, એનું મગજ એને પ્રોસેસ કરે અને આંગળી માઉસ પર ક્લિક કરે. આટલું કરવામાં જ માણસને ઓછામાં ઓછી અડધી સેકન્ડ તો લાગી જ જાય છે. સાચી વાત છે. એ આપણી શારીરિક મર્યાદા છે. પણ આ મશીનો માટે અડધી સેકન્ડ એટલે એક આખો યુગ કહેવાય. માણસ પ્રતિક્રિયા આપે એ પહેલાં તો મશીન પોતાનું કામ પૂરું કરીને નફો બુક કરીને બહાર પણ નીકળી ગયું હોય છે. વાહ! આના પરથી એક વાત મને બહુ સ્પષ્ટ સમજાય છે કે જો આ મશીનો આટલા બધા ઝડપી છે તો તેઓ માત્ર બીજાના ઓર્ડર પર પ્રતિક્રિયા જ નહીં આપતા હોય. મારો કહેવાનો અર્થ એ છે કે તેઓ બજારને પોતાની રીતે ચલાવવા માટે ડેટાને મેન્યુપ્યુલેટ પણ કરી શકતા હોવા જોઈએ. તમે બહુ જ સાચી દિશામાં વિચારી રહ્યા છો. જો તમે માઇક્રોસેકન્ડ્સમાં કામ કરી શકતા હો તો તમે સ્ક્રીન પર કંઈક એવું બતાવી શકો જે વાસ્તવમાં હોય જ નહીં. મતલબ લોકોને ઉલ્લુ બનાવી શકાય. તો શું આ એલ્ગોરિધમ્સ આવી કોઈ જાળ બિછાવે છે ખરા? હા, બિલકુલ. અને આ જાળને ફિનાન્સની દુનિયામાં 2 અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. એક છે સ્પૂફિંગ અને બીજું છે ક્વોટ સ્ટફિંગ. સ્પૂફિંગ અને ક્વોટ સ્ટફિંગ. હા, આ બંને અત્યંત શિકારી યુક્તિઓ છે, પ્રિડેટરી પ્રેક્ટિસીસ છે. ચાલો સૌથી પહેલા સ્પૂફિંગને સમજીએ. ધારો કે કોઈ સામાન્ય રિટેલ ટ્રેડર પોતાની સ્ક્રીન પર ઓર્ડર બુક જોઈ રહ્યો છે. અચાનક તેને દેખાય છે કે કોઈ ચોક્કસ શેર ખરીદવા માટે માની લો કે 10 લાખ શેરનો એક વિશાળ ઓર્ડર મુકાયો છે. એટલે સ્વાભાવિક છે કે સામાન્ય ટ્રેડરને એમ જ લાગશે કે કોઈ મોટી સંસ્થા કે મોટું ફંડ ખરીદી રહ્યું છે. હા. અને ડિમાન્ડ વધવાની છે તો ભાવ ઉપર જશે એટલે હું પણ ફટાફટ ખરીદી લઉં. બરાબર. આ મોટી સાઇઝનો ઓર્ડર જોઈને સામાન્ય ટ્રેડર્સમાં ફોમો એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટની લાગણી જન્મે છે. તેઓ પણ ગભરાહટમાં કે લાલચમાં એ શેર ખરીદવા લાગે છે, જેનાથી બજારમાં ખરેખર કિંમત થોડી ઉપર જાય છે. રાઈટ. પણ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. પેલા અલ્ગોરિધમને એ 10 લાખ શેર ખરીદવા જ નહોતા. બિલકુલ નહોતા ખરીદવા. એ 10 લાખનો ઓર્ડર માત્ર એક ભ્રમ હતો, એક માયાજાળ હતી. બાપરે! જેવો ભાવ થોડો ઉપર જાય અને બધા રિટેલ ટ્રેડર્સ ખરીદી કરી લે, એ જ માઇક્રોસેકન્ડમાં પેલું મશીન પોતાનો 10 લાખનો ઓર્ડર કેન્સલ કરી દે છે. અને ઉલટાનું એ ઊંચા ભાવે પોતાના અસલી શેર રિટેલ ટ્રેડર્સને વેચીને નફો કમાઈ લે છે. અને પછી પેલા 10 લાખ શેરનો સપોર્ટ તો જતો રહ્યો, એટલે ભાવ ધડામ દઈને નીચે પડે. એકદમ સાચું. બજારમાં અચાનક ડિમાન્ડ ગાયબ થઈ જાય છે અને શેરનો ભાવ તૂટી જાય છે. રિટેલ ટ્રેડર બિચારો મોંઘા ભાવે શેર લઈને નુકસાનમાં ફસાઈ જાય છે. આ તો ખુલ્લેઆમ લૂંટ છે. અને પેલું બીજું શું કીધું તમે? ક્વોટ સ્ટફિંગ? એમાં શું થાય? ક્વોટ સ્ટફિંગમાં મશીનો એક જ સેકન્ડમાં હજારોની સંખ્યામાં ઓર્ડર મૂકે છે અને તરત જ રદ પણ કરી દે છે. એક જ સેકન્ડમાં હજારો ઓર્ડર? હા. આનાથી સિસ્ટમમાં એટલો બધો ડેટા ટ્રાફિક અને ઘોંઘાટ ઊભો થાય છે કે સામાન્ય ટ્રેડરના જે સાધારણ સોફ્ટવેર હોય છે ને તે હેંગ થવા લાગે છે. ઓહ. અથવા તો એમને સાચો ભાવ સમજાતો જ નથી. સ્ક્રીન પર આંકડા એટલી ઝડપથી ફરતા હોય કે માણસનું મગજ કામ જ ન કરી શકે. આ બધું બહુ ઇરાદાપૂર્વક કરવામાં આવે છે, જેથી અરાજકતા ફેલાય અને રિટેલ ટ્રેડર ખોટા નિર્ણયો લે. આ સાંભળીને તો એવું લાગે છે કે આ સ્પષ્ટ છેતરપિંડી છે. અને સ્ત્રોતો મુજબ આમાં માહિતી છુપાવવાની એક બીજી પદ્ધતિ પણ બહુ મોટા પાયે કામ કરે છે, જેને આપણે ડાર્ક પૂલ્સ તરીકે ઓળખીએ છીએ. હા, ડાર્ક પૂલ્સ. હવે જુઓ, સામાન્ય રીતે આપણને એવું સમજાવવામાં આવે છે કે ડાર્ક પૂલ્સ તો બજાર માટે જરૂરી છે. માની લો કે કોઈ મોટા મ્યુચ્યુઅલ ફંડને રિલાયન્સ કે એપલના 50 લાખ શેર એકસાથે વેચવા હોય.
અને જો એ ઓપન માર્કેટમાં રેગ્યુલર એક્સચેન્જ પર વેચવા જાય તો બજાર આખું ક્રેશ થઈ જાય પેનિકમાં. એટલે આવા મોટા બ્લોક ઓર્ડર્સ ખાનગી રીતે પૂરા કરવા માટે આ ડાર્ક પૂલ્સની રચના થઈ હતી. તો પછી આ ડાર્ક પૂલ્સ અચાનક રિટેલ ટ્રેડર્સ માટે નુકસાનકારક કેવી રીતે બની ગયા? જુઓ, તમે ડાર્ક પૂલ્સનો જે મૂળ ઉદ્દેશ્ય કહ્યો ને તે એકદમ સાચો છે. શરૂઆતમાં તે બજારને ક્રેશ થતું અટકાવવા માટે જ બન્યા હતા. પરંતુ સ્ત્રોતો એક બહુ મોટો ખુલાસો કરે છે. આજે યુએસ ઇક્વિટી માર્કેટમાં કુલ ટ્રેડિંગના આશરે 30-40% વ્યવહારો 30-40%? હા, 30-40% ટ્રેડ્સ માત્ર આ ખાનગી ડાર્ક પૂલ્સમાં જ થાય છે. આનો સીધો અર્થ એ થયો કે બજારમાં જેટલી લેવેચ થઈ રહી છે તેનો લગભગ 1/3 ભાગ તો પબ્લિક એક્સચેન્જ પર સામાન્ય માણસને દેખાતો જ નથી. અરે, એટલે આપણને જે ડેટા દેખાય છે એ તો પહેલેથી જ અધૂરો છે. બિલકુલ. ડાર્ક પૂલ્સ હવે માત્ર પેલા મોટા બ્લોક ટ્રેડ્સ પૂરતા સીમિત નથી રહ્યા. મોટી સંસ્થાઓ તેનો ઉપયોગ એવી રીતે કરવા લાગી છે કે વાસ્તવિક સપ્લાય અને ડિમાન્ડની માહિતી સામાન્ય માણસથી છુપાયેલી જ રહે. જ્યારે પબ્લિક એક્સચેન્જ પર રિટેલ ટ્રેડરને કોઈ ડેટા દેખાય ને ત્યારે ડાર્ક પૂલ્સમાં મોટા ખેલાડીઓ પહેલેથી જ પોઝિશન લઈ ચૂક્યા હોય છે. એટલે કે રિટેલ ટ્રેડર જે માહિતીના આધારે પોતાનો નિર્ણય લઈ રહ્યો છે તે અધૂરી તો છે જ, પણ સાથે સાથે જૂની પણ છે. સાચી વાત છે. જો માહિતી આટલી અધૂરી હોય તો રિટેલ ટ્રેડર પાસે બચવાનો કોઈ રસ્તો જ નથી રહેતો. અને આ બધી ચર્ચા વચ્ચે મને એક બીજી બહુ રસપ્રદ પેટર્ન યાદ આવે છે. કઈ પેટર્ન? છેલ્લા થોડા વર્ષોમાં બજારમાં પેલું ઝીરો કમિશન બ્રોકરેજ મોડલનો જાણે રાફડો ફાટ્યો છે. દરેક જગ્યાએ મફત ટ્રેડિંગની જાહેરાતો જોવા મળે છે. ઝીરો બ્રોકરેજ, ફ્રી એકાઉન્ટ. હા. હવે ટેકનોલોજીની દુનિયાનો એક બહુ સીધો અને જાણીતો નિયમ છે. જો પ્રોડક્ટ મફત છે તો યુઝર પોતે જ પ્રોડક્ટ છે. એકદમ સચોટ વાત કરી. જો આ બ્રોકર્સ યુઝર્સ પાસેથી ટ્રેડિંગ ફી નથી લઈ રહ્યા તો તેઓ પોતાનું આટલું મોટું અબજો રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે ચલાવે છે? શું તેઓ આપણા રિટેલ ટ્રેડર્સનો ડેટા અને ઓર્ડર ફ્લો આ મોટી સંસ્થાઓને વેચી રહ્યા છે? બિલકુલ સાચું અનુમાન છે તમારું. આખી મફત ટ્રેડિંગની સિસ્ટમ આના પર જ ટકેલી છે. આ જે પ્રક્રિયા છે ને તેને પેમેન્ટ ફોર ઓર્ડર ફ્લો અથવા PFOF કહેવાય છે. PFOF? હા, જો થાય છે એવું કે જ્યારે કોઈ સામાન્ય માણસ આવી મફત બ્રોકરેજ એપ પર ટ્રેડ મૂકે છે ત્યારે તે બ્રોકરે ઓર્ડર સીધો શેર બજારના મેઇન એક્સચેન્જમાં નથી મોકલતો. તો ક્યાં મોકલે છે? તેના બદલે ત્યાં બધા રિટેલ ઓર્ડર્સને જથ્થાબંધ રીતે ભેગા કરીને મોટા માર્કેટ મેકર્સ અથવા મોટા હોલસેલર્સને વેચી દે છે. પણ મને નથી સમજાતું કે હોલસેલર્સ રિટેલ ઓર્ડર્સ ખરીદવા માટે બ્રોકરને પૈસા કેમ આપે? એમાં હોલસેલરનો શું ફાયદો? કારણ કે હોલસેલર્સને ખબર છે કે રિટેલ ટ્રેડર્સ પાસે પેલા ડાર્ક પૂલ્સની કોઈ માહિતી નથી અને તેમની પાસે માઇક્રોસેકન્ડ્સની સ્પીડ પણ નથી. એટલે રિટેલ ઓર્ડર ફ્લોને ફાઇનાન્સની ભાષામાં અનઇન્ફોર્મ્ડ ફ્લો એટલે કે અજ્ઞાની ફ્લો કહેવાય છે. અચ્છા, એટલે એમને ખબર છે કે આ લોકો અંધારામાં તીર ચલાવી રહ્યા છે. બિલકુલ. અને હોલસેલર આ ઓર્ડર સામે પોતાની રીતે ખરીદી કે વેચાણ કરીને બિડ આસ્ક સ્પ્રેડ એટલે કે જે ખરીદી અને વેચાણ વચ્ચેનો ભાવનો તફાવત હોય છે એમાંથી જંગી નફો કમાય છે. રાઈટ. અને આપણા સ્ત્રોતોમાં આના વિશે એક બહુ જ ચોંકાવનારી વિગત આપેલી છે. ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં આ હોલસેલર્સ પરંપરાગત શેર બજારની તુલનામાં રિટેલ ઓર્ડર્સ ખરીદવા માટે 4.5 થી 40 ગણા વધુ પૈસા ચૂકવે છે. 4.5 ગણા વધારે પૈસા? શું વાત કરો છો? હા, આનું કારણ એ છે કે ક્રિપ્ટો માર્કેટમાં અસ્થિરતા ખૂબ જ વધારે હોય છે અને એનો સ્પ્રેડ એટલે કે કિંમતનો તફાવત ઘણો મોટો હોય છે. આ મોટા તફાવતને કારણે માર્કેટ મેકર્સને ક્રિપ્ટો રિટેલ ફ્લોમાંથી અધધ નફો મળે છે. સામાન્ય ટ્રેડરને એમ જ લાગે છે કે વાહ, મેં તો કોઈ ટ્રેડિંગ ફી નથી ચૂકવી. પણ અદ્રશ્ય રીતે ખરાબ ભાવ મળવાને કારણે તેણે બહુ મોટી કિંમત ચૂકવી દીધી હોય છે. એકદમ સાચું. તમે ફ્રન્ટ એન્ડમાં ફી નથી ચૂકવતા, પણ બેક એન્ડમાં તમે તમારા ખરાબ એક્ઝિક્યુશન પ્રાઇસ દ્વારા મોટી રકમ ગુમાવી દો છો. આ બધું જાણ્યા પછી તો કોઈ પણ સામાન્ય ટ્રેડરને એમ જ લાગશે કે હવે આ જૂની રીતે મેન્યુઅલી ટ્રેડિંગ કરવું શક્ય જ નથી. જો મોટી સંસ્થાઓ મશીનોનો ઉપયોગ કરે છે તો રિટેલ ટ્રેડર્સે પણ મશીનોનો સહારો લેવાનું વિચાર્યું જ હશે. વિચાર્યું ને? અને આપણે જોયું પણ છે કે બજારમાં હવે ઘણા લોકો ઓટોમેટેડ સોફ્ટવેર ખરીદી રહ્યા છે. પણ સ્ત્રોતો જણાવે છે કે આ પ્રયાસ પણ ભયંકર રીતે નિષ્ફળ ગયો. રિટેલ ટ્રેડર્સે પોતાનો બચાવ કરવા માટે જે હથિયાર પસંદ કર્યું
તેણે જ એમનો નાશ કર્યો. આખરે આ કેવી રીતે બન્યું? જુઓ, જ્યારે રિટેલ ટ્રેડર્સ એકદમ હતાશ થઈ ગયા ત્યારે તેમણે બજારમાંથી બ્લેક બોક્સ એલ્ગોરિધમ્સ ખરીદવાનું શરૂ કર્યું. બ્લેક બોક્સ. હા, આ એવા સોફ્ટવેર્સ છે જે વચન આપે છે કે તમારે માત્ર આમાં પૈસા નાખવાના છે, બાકીનું બધું જ કામ સોફ્ટવેર જાતે જ કરશે અને તમને નિશ્ચિત નફો કમાઈ આપશે. આને બ્લેક બોક્સ એટલા માટે કહેવાય છે કારણ કે તે કયા આધારે ખરીદી કે વેચાણના નિર્ણયો લઈ રહ્યો છે, તેનો અંદરનો કોડ શું છે તેની કોઈ જ જાણકારી ખરીદનારને હોતી નથી. એટલે અંદર શું ચાલી રહ્યું છે રામ જાણે. બિલકુલ. આ બ્લેક બોક્સ સોફ્ટવેર બનાવનારાઓએ ભૂતકાળના ઐતિહાસિક ડેટાનો ઉપયોગ કરીને તેને ટ્રેન કર્યું હોય છે. એટલે જ્યારે બજાર શાંત હોય, ધીમે ધીમે ઉપર જઈ રહ્યું હોય, ત્યારે આ મશીનો થોડો ઘણો નફો પણ આપે છે. હા, એટલે લોકોને વિશ્વાસ બેસી જાય કે મશીન કામ કરે છે. સાચી વાત છે. પરંતુ મશીનની એક મર્યાદા છે. મશીન માત્ર એટલું જ સમજી શકે છે જેટલું એના પાસ ડેટામાં હોય. જ્યારે કોઈ અનએક્સપેક્ટેડ વૈશ્વિક ઘટના બને, કોઈ મોટું યુદ્ધ ફાટી નીકળે કે કોઈ મોટો આર્થિક કટોકટીનો સમય આવે, ત્યારે બજારમાં ભયાનક અસ્થિરતા આવે છે. રાઈટ. આવા બ્લેક સ્વાન ઇવેન્ટ્સનો કોઈ જ ડેટા કેલા અલ્ગોરિધમ પાસે હોતો જ નથી. એટલે કે જેવી બજારમાં અસ્થિરતા આવે, મશીનને ખબર જ નથી પડતી કે પ્રતિક્રિયા કેવી રીતે આપવી, અને તે ગભરાટમાં એક પછી એક ખોટા ટ્રેડ લેવાનું શરૂ કરી દે છે. બિલકુલ. અને આ જ કારણસર જ્યારે બજારમાં અચાનક મોટો ઘટાડો આવ્યો ત્યારે આ બ્લેક બોક્સ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા. રિટેલ ટ્રેડર્સે પોતાનું 100% મૂડીભંડોળ ગુમાવી દીધું. લોકોના ખાતા ખાલી થઈ ગયા. બાપરે, 100% નુકસાન. હા, અને સૌથી ખરાબ વાત તો એ હતી કે આ સોફ્ટવેર વેચનારાઓ કોણ હતા એ કોઈને ખબર જ નહોતી. નુકસાન થયા પછી તેઓ રાતોરાત ગાયબ થઈ ગયા અને તેમની કોઈ કાનૂની જવાબદારી પણ નક્કી કરી શકાય નહીં. આ તો એક બહુ જ મોટો રેગ્યુલેટરી છીંડું કહેવાય. જો બજારમાં કોઈ પણ માણસ ગમે તેવું બ્લેક બોક્સ સોફ્ટવેર લાવીને ટ્રેડિંગ કરવા લાગે અને તે આખી સિસ્ટમ ક્રેશ કરી નાખે તો જવાબદાર કોણ? અને આ સમસ્યાના ઉકેલ માટે જ કદાચ આપણા રેગ્યુલેટર એટલે કે સેબીને મેદાનમાં આવવું પડ્યું છે. હા. સ્ત્રોતો નોંધે છે કે સેબી 2026 માટે નવા અને અત્યંત કડક આલ્ગો ટ્રેડિંગ નિયમો લાવી રહી છે. આ નિયમોમાં આલ્ગો આઈડીનો ઉલ્લેખ છે. તો આ આલ્ગો આઈડી બરાબર કેવી રીતે કામ કરશે અને તેનાથી બજારમાં શું બદલાવ આવશે? આ આલ્ગો આઈડીના કન્સેપ્ટને સમજવા માટે આપણે વાહનોની નંબર પ્લેટનું ઉદાહરણ લઈ શકીએ. એ શ્રેષ્ઠ છે. જો રસ્તા પર કોઈ કાર અકસ્માત કરીને ભાગી જાય તો આપણે નંબર પ્લેટ પરથી તરત શોધી શકીએ છીએ કે કાર કોની હતી અને જવાબદારી કોની છે. એકદમ સાચી વાત. સેબીનું આલ્ગો આઈડી બરાબર આ જ કામ કરશે. હવે પછી જો કોઈ પણ ઓર્ડર મશીન કે સોફ્ટવેર દ્વારા બજારમાં મૂકવામાં આવશે તો તેની સાથે એક યુનિક આઈડી જોડાયેલો હશે. ઓહ, એટલે દરેક મશીનની પોતાની ઓળખ હશે? એલ્ગોરિધમમાંથી આવ્યો છે, તેને કોણે મંજૂરી આપી હતી અને તેનો માલિક કોણ છે. જો બજારમાં કોઈ સોફ્ટવેર સ્પૂફિંગ કરવાનો પ્રયાસ કરે કે પછી કોડ સ્ટફિંગ કરીને ખોટી પ્રવાહિતા ઊભી કરીને તો રેગ્યુલેટર સેકન્ડોમાં તેને ટ્રેસ કરી શકશે. વાહ, આ તો બહુ જરૂરી હતું. હા, આનાથી બજારમાં જવાબદારી અને પારદર્શિતા આવશે જે આ બ્લેક બોક્સની અરાજકતાને રોકવા માટે અત્યંત જરૂરી છે. આ રેગ્યુલેશન ચોક્કસપણે એક સકારાત્મક પગલું છે. પણ જુઓ, એક સવાલ હજી મનમાં રહે છે. જ્યાં સુધી સંસ્થાઓ પાસે પેલા માઇક્રોસેકન્ડ્સની સ્પીડ છે અને ડાર્ક પૂલ્સ છે, ત્યાં સુધી સામાન્ય રોકાણકાર એકલો આ યુદ્ધમાં કેવી રીતે ટકી શકે? હા, આપણે પેલા માઇક્રોસેકન્ડ્સની રેસમાં અબજો રૂપિયા તો ખર્ચી શકીએ તેમ નથી, બ્લેક બોક્સ પણ વાપરી શકીએ તેમ નથી, કારણ કે એ તો નિષ્ફળ ગયા. તો પછી એવો કયો રસ્તો છે જેનાથી સામાન્ય માણસ પોતાના પૈસા બચાવી શકે અને બજારમાંથી નફો પણ કરી શકે? ઉકેલ બહુ સરળ છે પણ અત્યંત શક્તિશાળી છે. આપણે યુદ્ધના મેદાનમાં લડવાનું છોડી દેવું પડશે જ્યાં મશીનોનો દબદબો છે. આપણે આપણું મેદાન બદલવું પડશે. મેદાન બદલવું પડશે. એટલે પહેલો ઉકેલ છે સમયનો આર્બિટ્રેજ અથવા ટાઈમ આર્બિટ્રેજ. ટાઈમ આર્બિટ્રેજ. આ નવો શબ્દ છે, સમજાવો જરા. જુઓ, આ અલ્ગોરિધમ્સ ગમે તેટલા સ્માર્ટ કેમ ન હોય, તેઓ માત્ર કિંમતના ટૂંકા ગાળાના ઉતાર ચઢાવ પર જ કામ કરે છે. એમને એ ખબર નથી હોતી કે કોઈ કંપનીની મેનેજમેન્ટ કેવી છે, તે કંપની 5 વર્ષ પછી કેવો પ્રોડક્ટ લાવશે કે કેવો ગ્રોથ કરશે
અથવા તેનો વ્યવસાય વાસ્તવિક દુનિયામાં કેટલો મજબૂત છે. રાઈટ. મશીનને ફંડામેન્ટલ બિઝનેસની ખબર નથી પડતી. બિલકુલ નહીં. જો રોકાણકાર પેલા ટૂંકા ગાળાના માઇક્રોસેકન્ડ્સના ટ્રેડિંગમાંથી બહાર નીકળીને લાંબા ગાળાના ફંડામેન્ટલ મૂલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે તો મશીનો તેની સામે સાવ લાચાર બની જાય છે. કોઈ મશીન તમારી ધીરજને અને 5 વર્ષ કે 10 વર્ષ સુધી કોઈ શેરને પકડી રાખવાની તમારી ક્ષમતાને માત આપી શકે જ નહીં. શું વાત છે! એટલે ધીરજ જ આપણું સૌથી મોટું હથિયાર છે. બિલકુલ. અને બીજો એક ઉકેલ છે સુરક્ષિત બ્રોકર્સની પસંદગી કરવી. એવા બ્રોકર્સ જેઓ એન્ટી લેટન્સી આર્બિટ્રેજ એટલે કે ALA મિકેનિઝમ ધરાવતા હોય. અચ્છા, આ એન્ટી લેટન્સી આર્બિટ્રેજ એટલે બરાબર શું? શું આ કોઈ પ્રકારનું સ્પીડ બ્રેકર છે જે બધાને ધીમા પાડી દે છે? એકદમ સાચું પકડ્યું તમે. આ એક સિસ્ટમ છે જે જાણી જોઈને દરેક ઓર્ડરની પ્રક્રિયામાં થોડો વિલંબ એટલે કે મિનિમમ રેસ્ટ ટાઈમ ઉમેરે છે. એટલે કે જો એક્સચેન્જ અથવા બ્રોકર ફરજિયાતપણે 1 કે 2 સેકન્ડનો વિલંબ નાખી દે તો પેલા મોટા હેજ ફંડના અબજો રૂપિયાના સુપરકમ્પ્યુટરનો જે માઇક્રોસેકન્ડનો ફાયદો હતો તે તો સંપૂર્ણપણે શૂન્ય થઈ જાય. હા, ઝીરો થઈ જાય. જો બધાએ ફરજિયાત 2 સેકન્ડ રાહ જોવાની જ હોય તો પછી કોઈ કોલોકેશન કરીને ડેટા સેન્ટરમાં અબજોનું સર્વર મૂકે તો પણ તેને કોઈ જ ફાયદો ન થાય. આ તો આખી રમતને એક સમાન સપાટી પણ લાવી દેવાનો ઉત્તમ રસ્તો છે. સાચી વાત છે. આ ALA મિકેનિઝમના કારણે સંસ્થાઓ એડવાન્સમાં ડેટા જોઈને વચમાં કિંમત બદલી શકતી નથી. અને લાંબા ગાળાના રોકાણકારને 2 સેકન્ડ મોડો ઓર્ડર જાય એનાથી કોઈ ફરક પણ નથી પડતો. બિલકુલ નથી પડતો. આનાથી સામાન્ય ટ્રેડરને એક ન્યાયી બજાર મળે છે. લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે છે, જ્યાં માત્ર સ્પીડના આધારે લૂંટ ચલાવી શકાતી નથી. જો સામાન્ય રોકાણકાર લાંબા ગાળાનો દૃષ્ટિકોણ અપનાવે અને યોગ્ય પ્લેટફોર્મ પસંદ કરે તો તે આ અદૃશ્ય યુદ્ધમાંથી આસાનીથી બચી શકે છે અને જીતી પણ શકે છે. ખરેખર. તો આ આખી ચર્ચાના અંતે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે. શરૂઆતમાં આપણે જે 1.8 લાખ કરોડ રૂપિયાના નુકસાનની વાત કરી હતી તે માત્ર કોઈ ખરાબ કિસ્મત નહોતી. ના, જરાય નહીં. જે લોકો ટૂંકા ગાળામાં માર્કેટમાંથી ઝડપી પૈસા ખેંચવાનો પ્રયાસ કરે છે તેઓ ખરેખર પોતાની માનવીય લાગણીઓ, ખાસ કરીને ડર અને લાલચ સાથે એવા મશીનો સામે લડી રહ્યા છે જેને કોઈ લાગણી હોતી જ નથી. હા, મશીનને લાલચ કે ડર નથી હોતો. અને આધુનિક બજાર ગભરાહટ અને લાલચમાંથી નફો ખેંચવા માટે જ બન્યું છે. સતત સ્ક્રીન સામે બેસીને રોજિંદા ટ્રેડિંગ કરવું એ તો કોઈ બુલેટ ટ્રેન સામે સાયકલ લઈને રેસ કરવા જેવું સાબિત થઈ રહ્યું છે. બહુ સરસ સરખામણી કરી તમે. સાચો પાવર ટૂંકા ગાળાની રેસમાં નહીં પણ ધીરજ અને લાંબા ગાળાના વિઝનમાં જ છે. આધુનિક અલ્ગોરિધમ્સ સમય કરતાં 1 માઇક્રોસેકન્ડ આગળ ચોક્કસ ચાલી શકે છે, પણ 5 વર્ષના સમયગાળાને તેઓ હેક કરી શકતા નથી. સાચી વાત. અને આજના આ ડીપ ડાઇવને પૂરું કરતા પહેલા વિચારવા જેવો એક બહુ જ રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. આજે આખી દુનિયામાં એવો ડર છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીનો બધું જ કંટ્રોલ કરી લેશે. આ મશીનો અત્યંત શક્તિશાળી છે, અબજો ડેટા પોઇન્ટ્સનું વિશ્લેષણ કરી શકે છે અને ભવિષ્યની આગાહી પણ કરી શકે છે. પરંતુ મશીનની એક બહુ મોટી મર્યાદા છે. તે હંમેશા ભૂતકાળના ડેટા પર જ કામ કરે છે. તે માત્ર એ જ વસ્તુની આગાહી કરી શકે છે જે અગાઉ ક્યારેક બની ચૂકી હોય. બિલકુલ. તો પ્રશ્ન એ છે કે શું કોઈ અલ્ગોરિધમ ગમે તેટલું શક્તિશાળી કેમ ન હોય તે ક્યારે માનવીય કલ્પના શક્તિની આગાહી કરી શકશે ખરું? જ્યારે દુનિયામાં કોઈ તદ્દન નવી શોધ થાય, કોઈ એવી મોટી વૈશ્વિક ક્રાંતિ આવે જેનો ભૂતકાળમાં કોઈ ડેટા જ અસ્તિત્વમાં ન હોય, ત્યારે આ મશીનો શું કરશે? બહુ ઊંડો પ્રશ્ન છે આ. ડેટા ગમે તેટલો વિશાળ હોય પણ તેની એક હદ છે. પરંતુ માનવ મન, તેની કલ્પના અને કંઈક નવું સર્જન કરવાની તેની ક્ષમતા અસીમિત છે. શું ભવિષ્યનું માર્કેટ માત્ર ડેટાના આધારે ચાલશે કે પછી એવી માનવીય કલ્પનાઓના આધારે જેની આગાહી કોઈ મશીન ક્યારે ન કરી શકે? આ એક એવો પ્રશ્ન છે જેના પર દરેક રોકાણકારે વિચારવું જ રહ્યું. ચોક્કસપણે વિચારવા જેવું છે. આ ઊંડા વિચાર સાથે આપણે આજના આ ડીપ ડાઇવને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું નવી માહિતી અને નવા વિશ્લેષણ સાથે.